એ અમારી આ ગૌશાળા છે। 2017થી અમે આ કાર્ય શરૂ કર્યું હતું, જ્યારે અમારી પાસે એક ગૌમાતા હતી અને આજે આટલા વર્ષ પછી અમારી પાસે અત્યારે 22 ગૌવંશ છે, જેમાં 8 નંદી મહારાજ છે, બીજી વાછરડીઓ છે અને ગૌમાતા છે। થી અમારી પાસે જે ગૌમાતા છે તે બધી ટોટલી નોન પ્રોડક્ટિવ છે, બીમાર છે, તરછોડાયેલી છે, કાપ કોઈ જગ્યાએ કતલખાને જતી હોય અને એમાંથી અમે બચાવેલી છે। આ ગૌમાતાઓનો અમે અહીંયા આગળ સંવર્ધન કરીએ છીએ, એમને રક્ષણ આપીએ છીએ અને એમના ખર્ચને, એમના સંરક્ષણ માટે જે ખર્ચ અમને લાગે છે તેને પહોંચી વળવા અમે અલગ અલગ પ્રોજેક્ટ ચલાવીએ છીએ ને એ પ્રોજેક્ટમાંનો આ એક પ્રોજેક્ટ છે અમારો ગૌમય ગણપતિ। અત્યારે સરકારશ્રી દ્વારા પણ માટી અને પ્રાકૃતિક વસ્તુઓને જે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે તેના અંતર્ગત અમે પણ આ એક પ્રયત્ન કર્યો છે કે સારી પ્રકૃતિને નુકસાન ન પહોંચે એવી કોઈ વસ્તુ, એવી કોઈ ઉત્પાદનો સમાજના લોકો સુધી પહોંચે, સરકારશ્રીના પ્રોજેક્ટને સહકાર મળે અને સાથે આપણા પ્રકૃતિનું અને સંસ્કૃતિનું જતન થાય તે હેતુથી અમે ગૌમય ગણપતિનું ઉત્પાદન અહીંયા ગૌશાળામાં કરેલું છે। આ જે ગણપતિ છે તે પંચગવ્ય તત્વોથી બનાવવામાં આવેલા છે। આની અંદર કોઈ પણ કેમિકલ, પ્લાસ્ટિકના જળતર, ટીલડી જેવો કોઈ ઉપયોગ થતો નથી। એ સંપૂર્ણપણે પ્રાકૃતિક છે, પ્રકૃતિની અંદર ભળે છે અને પ્રકૃતિના કોઈ તત્વોને નુકસાન નથી પહોંચતું। આ ઉદ્દેશ્ય છે અમારો ગૌમય ગણપતિ બનાવવા પાછળ।